Hello friends, today I have prepared something for your practice. You will be asked to complete the sentences and another question is to respond to sentences. In that section, in this both section, you will have to prepare some particular grammar topics. So I have chosen only one grammar topic, that is condition in the past. Look, there is an instruction at the top of the page. Response to the given sentences using function of condition in past. We have discussed this topic earlier. આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટ ટોપિક પહેલાં ચર્ચા કરી ગયેલા છીએ. એનું સ્ટ્રક્ચર પણ તમે બરાબર સારી રીતે જાણો છો. આ કન્ડિશન ઇન ધ પાસ્ટ માટે ઇફ ક્લોઝની વાક્યરચના થાય છે. ઇફ અથવા અનલેસના સેન્ટેન્સ આવતા હોય છે. ઇફવાળું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય, હેડ પ્લસ વી3નો ઉપયોગ થયેલો હોય, અને બીજું જે સેન્ટેન્સ હશે એમાં પરફેક્ટ મોડલ ઓક્સિલરીનો ઉપયોગ થશે, મોડલ પ્લસ હેવ પ્લસ વી3. ઓકે, તો આ એક્સરસાઇઝ છે, તમને સોલ્વ કરવી બરાબર ઇઝી રહેશે. સો ગેટ રેડી વિથ યોર નોટબુક એન્ડ પેન. તમારી નોટબુક અને પેન સાથે તૈયાર થઈ જાઓ અને આપણે સેન્ટેન્સ પણ લખતા જઈશું અને એનો આન્સર પણ લખતા જઈશું. બરાબર? જો સેન્ટેન્સ તમારા સ્ક્રીન ઉપર તમને દેખાય છે, આન્સરની જગ્યા અહીંયા બ્લેન્ક આપેલી છે, તો હું સાથે સાથે આન્સર પણ બોલતો જાઉં છું. તમે તમારી નોટબુકમાં એ રાઇટ ડાઉન કરશો. માત્ર એક જ ટોપિક લીધેલો છે, કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઓકે, ઇફવાળું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં, એના સિવાયનું બીજું સેન્ટેન્સ આવશે એ પરફેક્ટ મોડલમાં લેવાનું છે. ઓકે, જો ફર્સ્ટ સેન્ટેન્સ, પ્રાચી સેડ કુડ યુ પ્લે ધ મેચ યસ્ટરડે. પ્રાચીએ પૂછ્યું કે તું ગઈકાલે મેચ રમી શક્યો. હવે શ્લોક જવાબ આપે છે, તો એમાં ઇફ ક્લોઝની વાક્યરચના લેવાની છે. ઇફવાળું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ વી3નો ઉપયોગ થશે અને સેકન્ડ સેન્ટેન્સ હશે એમાં પરફેક્ટ મોડલનો ઉપયોગ થશે. બરાબર? તો જો એમાં આપેલું છે નો. હવે તમે લખતા જશો સાથે જવાબ. નો. ઇફ ધ વેધર હેડ બીન ક્લિયર, જો હવામાન ક્લિયર હોત તો આઈ કુડ હેવ પ્લેડ ધ મેચ, તો હું મેચ રમી શક્યો હોત. ઇફ ધ વેધર હેડ બીન ક્લિયર, કોમા, I could have played the match. Okay? Second number, why did you not help me? તમે મને મદદ શા માટે નથી કરી? આન્સર છે, વિરાટ જવાબ આપે છે, લખતા જશો. If you had asked me, I would have helped you. જો તમે મને કહ્યું હોત તો મેં તમને મદદ કરી હોત. If you had asked me, I would have helped you. There is a third sentence. Kavach said, had you attended the seminar? તમે સેમિનારમાં હાજરી આપેલી? હવે યુગ એનો જવાબ આપે છે, if I had been in the town. If I had been in the town, જો હું શહેરમાં હોત તો, I could have attended the seminar, તો હું સેમિનારમાં હાજરી આપી શક્યો હોત. If I had been in the town, I could have અથવા I would have અથવા I might have attended the seminar. Number 4, Khushi said, I had seen the film Dangal, but why you hadn't? મેં ફિલ્મ દંગલ જોયેલી પણ તમે કેમ નથી જોઈ? મનન એનો આન્સર આપે છે ઇફ ક્લોઝમાં કન્ડિશન ઇન ધ પાસ્ટનો ઉપયોગ કરીને. તો જો મને ટિકિટ મળી હોત તો મેં દંગલ ફિલ્મ જોઈ હોત, એવું વાક્ય બનાવવાનું થાય. બરાબર? ઇફ I had got the ticket. If I had got the ticket, I could have seen the film Dangal. If I had got the ticket, I could have seen the film Dangal. તમે સાથે સાથે લખતા જશો. બરાબર? સેન્ટેન્સ નંબર 5, કાવ્યા said, could you get the admission in MBBS? તમે MBBSમાં એડમિશન મેળવી શક્યા? તો પાર્થ જવાબ આપે છે કે જો મને વધુ સારું પરિણામ આવ્યું હોત, નીટ એક્ઝામમાં વધુ સારું પરિણામ આવ્યું હોત તો હું એડમિશન MBBSમાં મેળવી શક્યો હોત. If I had got 97 marks in NEET, if I had got 97 marks in NEET, I could have got admission in MBBS, તો હું MBBSમાં એડમિશન મેળવી શક્યો હોત. If I had got 97% marks in NEET, I could have got admission in MBBS. Okay? Sentence number 6,
Sheetal said, Parth, you have a very clever friend. તારે મિત્ર ખૂબ જ હોશિયાર છે. But why did you fail in exam? તું પરંતુ પરીક્ષામાં કેમ ના પાસ થયો? તો પાર્થ જવાબ આપે છે કે જો મારા મિત્રએ મને મદદ કરી હોત તો હું પરીક્ષા પાસ કરી શક્યો હોત. If my friend had helped me, if my friend had helped me, comma, I could have passed the exam. If my friend had helped me, I could have passed the exam. Number 7. Gopik said, the train was on time. Train સમયસર હતી. Why did you miss it? તમે શા માટે ચૂકી ગયા? જય જવાબ આપે છે કે જો હું વહેલા જાગ્યો હોત તો હું ટ્રેન ચૂક્યો ન હોત. If I had got up early, if I had got up early, comma, I would not have missed the train. અહીંયા would not have અથવા might not have અથવા could not have missed નો ઉપયોગ કરી શકાય. બરાબર. Number 8. Neha said, haven't you seen the Taj Mahal yet? તમે હજી સુધી તાજમહેલ જોયો નથી? નૈતિક જવાબ આપે છે કે જો મેં આગ્રાની મુલાકાત લીધી હોત તો મેં તાજ જોયું હોત. If I had visited Agra, if I had visited Agra, I would have અથવા I might have seen the Taj. If I had visited Agra, comma, I would have seen the Taj. Number 9. Anand said, where did you decide to settle? તમે ક્યાં સ્થાયી થવાનું વિચારેલું? ઝંખના જવાબ આપે છે કે જો મને યુએસએ કે કેનેડાના વિઝા મળ્યા હોત તો હું ત્યાં સેટલ થઈ હોત. ઝંખના જવાબ આપે છે if I had got the visa of Canada, if I had got the visa of Canada, comma, I would have settled there. I would have settled there. Number 10. Dharmik said, why did you buy this cheap dress? તમે આટલો સસ્તો ડ્રેસ શા માટે ખરીદ્યો? પૂજા જવાબ આપે છે કે જો મારી પાસે વધુ નાણાં હોત તો મેં મોંઘો ડ્રેસ ખરીદ્યો હોત. If I had got more money, if I had got more money, comma, I could have bought a costly dress. I could have અથવા I might have bought a costly dress. Number 11. A number said, Sheetal has not completed her journals. શીતલે પોતાની જર્નલ્સ પૂરી કરી નથી. તો બી એનો આન્સર આવે છે કે જો શીતલ રેગ્યુલર નિયમિત હોત તો તે પોતાની જર્નલ્સ પૂરી કરી શકી હોત. If Sheetal had been regular, if Sheetal had been regular, comma, she could have completed her journals. She could have or she might have completed her journals. Number 12. Nicole said, Nicole could not pay the fees due to less cash. ઓછી રકમને કારણે ઓછી રકમ હોવાને કારણે નિકુલ ફીસ ચૂકી શક્યો નહીં. તો બી નંબર એને આન્સર આપે છે કે જો નિકુલે નાણાંની બચત કરી હોત તો તે ફીસ ચૂકી શક્યો હોત. લખજો ઇફ નિકુલ હેડ સેવ્ડ મની, ઇફ નિકુલ હેડ સેવ્ડ મની, he could have paid the fees. He could have paid the fees. 13. A number said, Mayur did not go to Saputara. Mayur Saputara ન ગયો. તો અહીં બી એનો આન્સર આપે છે અધૂરો છે. If he had reserved hotel room, જો તેણે હોટેલ રૂમ રિઝર્વ કર્યો હોત તો તો અહીંયા તમે આગળ લખશો if he had reserved hotel room in advance લખજો, કોમા, he could have gone there. He could have gone there or he might have gone there. If he had reserved hotel room in advance, comma, he could have gone there. 14. A said, Mr. White's wish was not fulfilled satisfactorily. Mr. Whiteની ઈચ્છા સંતોષપૂર્ણ રીતે પૂરી થઈ શકી નહીં. તો બી એનો આન્સર આપે છે જો તેણે સ્વાર્થપૂર્ણ ઈચ્છા વ્યક્ત ન કરી હોત તો તેની ઈચ્છા પૂરી થઈ શકી હોત. If he hadn't asked for selfish wish, if he hadn't asked for selfish wish, comma, it would have been fulfilled. It would have been fulfilled. Number 15. A number said, the customer did not download Love. Customer
લવ ડાઉનલોડ કરી શક્યો નહીં. તો બી નંબર એનો જવાબ આપે છે જો તેણે પોતાની હાર્ટ ઉપરથી નકારાત્મક ફાઇલ ડિલીટ કરી નાખી હોત તો તે લવ ડાઉનલોડ કરી શક્યો હોત. ઇફ he had deleted if he had deleted negative file if he had deleted negative file from his heart comma he could have downloaded love he could have downloaded love. ફરી વાર બોલું. if he had deleted negative file from his heart he could have downloaded love. Number 16. A number said the customer was not able to love others. Customer ગ્રાહક અન્ય લોકોને ચાહી શકે તેમ ન હતો. તો બી નંબર જવાબ એ છે કે જો તે પોતાની જાતને ચાહી હોત તો તે અન્યને પણ ચાહી શક્યો હોત. if he had loved himself if he had loved himself comma he could have loved others. He could have loved others. Next. Number 17. A number said, we could not plan for Kashmir in our college days. અમે અમારા કોલેજના સમયે કાશ્મીરની આયોજન કરી શક્યા નહીં. તો જો કાશ્મીરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહ્યું હોત તો અમે ત્યાંના પ્રવાસનું આયોજન કરી શક્યા હોત. If there had been peaceful atmosphere in Kashmir, if there had been peaceful atmosphere in Kashmir, comma, we could have planned a tour for that. If there had been peaceful atmosphere in Kashmir, comma, we could have planned a tour for that. Number 18. A number said, a producer of world's first cartoon series denied him to give money. વોલ્ટની પ્રથમ કાર્ટૂન સિરીઝના પ્રોડ્યુસરે તેને નાણાં આપવાની ના પાડી દીધી. તો બી નંબર આન્સર આપે છે કે જો પ્રોડ્યુસર ઓનેસ્ટ હોત, પ્રમાણિક રહ્યો હોત તો તેણે એને નાણાં આપ્યા હોત. આન્સર લખો. If the producer had been honest, if the producer had been honest, comma, he might have given him money. He might have given him money. Number 19. A number said, Priya had not seen Disneyland. Priya Disneyland જોયું નથી. તો બી નંબર એનો આન્સર આપશે કે જો પ્રિયા યુએસએ ગઈ હોત તો તેણે ડિઝનીલેન્ડ જોઈ શકી હોત અથવા જોયું હોત. બરાબર. ઇફ પ્રિયા હેડ ગોન ટુ યુએસએ ઇફ પ્રિયા હેડ ગોન ટુ યુએસએ કોમા she would have seen Disneyland. She would have seen Disneyland. Number 20. A number said, Meshwa had never prepared good food dish. મેશ્વાએ કદી સારી વાનગી તૈયાર કરેલી નથી. તો બી નંબર એનો આન્સર આપે છે કે જો મેશ્વા કુકિંગ ક્લાસમાં જોડાઈ હોત તો તેણી ઘણી બધી સારી વાનગીઓ બનાવી શકી હોત. આન્સર લખજો. ઇફ મેશ્વા હેડ જોઈન્ડ કુકિંગ ક્લાસ ઇફ મેશ્વા હેડ જોઈન્ડ કુકિંગ ક્લાસ કોમા she might have, અહીંયા મસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. she might have, she must have અથવા she could have prepared many food dishes. If Meshwa had joined cooking class, she must have prepared many food dishes. Number 21. A number said, many farmers committed suicide in Maharashtra last year. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં ઘણા ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી. તો બી નંબર એનો જવાબ આપે છે કે જો તેઓ સ્ટ્રેસ ફ્રી રહ્યા હોત તો ચિંતા અથવા બોજથી મુક્ત રહ્યા હોત તો તેઓએ સુસાઇડ ન કર્યું હોત. આન્સર લખજો. ઇફ they had been stress free, if they had been stress free, comma,
they might not have committed suicide if they had been stress free, comma, they might not have committed suicide. ઓકે, હવે આ માત્ર એક જ ટોપિક ઉપર આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટ વિશે જ આ પ્રકારે સેન્ટેન્સની થોડી પ્રેક્ટિસ કરી છે. તમારે આ બધા જ નોટમાં લખવાના છે, પ્રેક્ટિસ કરવાના છે, વારંવાર જોવાનું છે. આ પદ્ધતિનો ઉપયોગ તમે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને રિસ્પોન્ડ ટુ સેન્ટેન્સમાં કરી શકશો. તમને એક્ઝામમાં એના 4 ઓપ્શન આપ્યા હશે, પણ વાક્યરચના તમારે એને ધ્યાનમાં લેવી પડશે, સમજવું પડશે. તો બંને પ્રકારમાં તમારી આ તૈયારી થશે આ એક ટોપિકના સંદર્ભમાં. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ટોપિક સાથે મળીશું. ઓકે, બેસ્ટ લક.